હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું બે સદીશોના સદિશ ગુણાકારની ક્રોસ પ્રોડક્ટ વેક્ટર પ્રોડક્ટ. બરાબર છે, એને આપણે દર્શાવીશું એ ક્રોસ બી. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે બે સદીશોના સ્કેલર પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકાર વિશે વાત થઈ હતી. તો તે તમને શું આપતું હતું? આપણને અદિશ આપતું હતું, દેટ મીન્સ સ્કેલર આપતું હતું. આની વાત કરીએ. હવે બેઝિકલી જે તમે દાખલા કરશો, તમે જે દાખલા કરશો સ્વાધ્યાયના, એટલે પહેલેથી જ તમને આ કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે જેથી તમે કન્ફ્યુઝ ના થાઓ. દાખલા કરશો એમાં હું જે અત્યારે સૂત્ર લખીશ તે સૂત્ર વપરાશે ને એકચ્યુઅલી એનું કોઈ સૂત્ર જેવું છે જ નહીં, ડિટર્મિનન્ટ ફોર્મ છે. બરાબર. પણ આ એના માટે કરીએ છીએ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઘણી બધી બેઝિક વાતો એવી છે કે જે તમને પાછળથી હેલ્પ કરશે. બરાબર. તો આનું સૂત્ર થશે માનાંકમાં એ માનાંકમાં બી સાઇન થીટા. હવે સાઇન થીટા કરો, ધારો કે તમારો સદિશ એ આમ છે ને સદિશ બી આમ છે. બરાબર. અને એની વચ્ચેનો એંગલ છે થીટા. બરાબર. અને સાથે આવશે એન કેપ. એન કેપ શું છે? એન કેપ એટલે જે તમારા સદિશ બે સદિશ છે તે એક જ પ્લેનમાં હશે, એટલે એક જ સમતલમાં હશે. માનો કે એક સદિશ તમારો એ છે ને એક સદિશ બી એમ છે. બરાબર. તો જે એન કેપ છે, એન કેપ તે બંને સદિશ એક પ્લેન એટલે એક પ્લેન થઈ, આ એક પ્લેન થાય. આમ આપણે પ્લેન સમજી લઈએ. બરાબર. લાઈક તમે આવી પ્લેન સમજી લો, આ પ્લેન સમજી લો. તો આ બે સદિશ તમારા ત્યાં. તો એન કેપ શું છે? તે બંને સદિશોને લંબ એકમ સદિશ. સમજ પડી? આ એ સદિશ છે, આ બી સદિશ છે, અને એન કેપ શું છે? તે બંને સદિશોને લંબ એકમ, એને જે લંબ સદિશ છે એનો એકમ ઘટક છે. બરાબર. એટલે એમ થઈ ગયું. બરાબર. હાલાકી આવે એમ બહારની સાઈડ આવે. બરાબર છે. પણ આપણે એને દર્શાવીએ કે બહારની સાઈડ તો તમને કંઈ દેખાય જ નહીં, કારણ કે તમે 2 ડાયમેન્શન, બોર્ડ શું છે 2 ડાયમેન્શન, એ બહારની સાઈડ દેટ મીન્સ તમને જોઈએ 3 ડાયમેન્શન. એટલે મેં આજે દર્શાવ્યું. હવે એની દિશા કઈ રીતે નક્કી કરવાની તે સમજી લેજો. એની દિશા કઈ રીતે? તો તમારે જે એ ક્રોસ બી, તો પહેલો પોઈન્ટ શું? એ ક્રોસ બીનું ફોર્મ્યુલા પણ એ ક્રોસ બીનું ફોર્મ્યુલા આ છે, તો શું બી ક્રોસ એનું પણ ફોર્મ્યુલા આ જ થશે. તો એ આપણે થોડું સ્ટડી કરી લઈએ. એ થોડું એના પછી તમને ખબર પડશે અને કાઢી નાખીએ કે શું એક આપણે જે અદિશ ગુણાકારમાં જોયું હતું કે એ ડોટ બી અને બી ડોટ એ આવે છે, મતલબ કે સમક્રમી છે. તો શું આમાં એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ આવે છે? તે ચેક કરીએ. તો એને ચેક રીતે કરવાનું. જો એ ક્રોસ બી તમારે એ પણ આ રીતે હાથ રાખવાનો, આમ તમારે આમ હાથ રાખવાનો. બરાબર છે. અને પછી તમારે એ ક્રોસ બી કરવું છે તો બી તરફ આ રીતે આમ વાળવાનું. તો તે વખતે અંગૂઠો તમારો કઈ સાઈડ આવે છે? બહાર સાઈડ આવે છે. બરાબર. હવે તમે બી ક્રોસ એ કરો છો તો તમારે હાથ એમ રાખવાનો છે અને એમ જુઓ, અને એને તમારે એ સાઈડ બન તો તમારો અંગૂઠો કઈ સાઈડ જાય છે? અંદરની સાઈડ જાય છે. બરાબર. અંદરની સાઈડ જાય. ધેટ મીન્સ એ ક્રોસ બીમાં લંબ ઘટક આ સાઈડ આવે છે અને બી ક્રોસ એમાં આ સાઈડ. તો તેની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ ને, ધેટ મીન્સ અપોઝિટ ડિરેક્શન થઈ ગઈ. તો આમાં સૂત્ર શું થશે? બી એ સાઇન થીટા એન કેપ. પણ આ એનની અપોઝિટ ડિરેક્શન થઈ ગઈ એટલે આગળ શું આવશે? માઇનસ. તો આના પરથી આપણે શું કન્ક્લુઝન કાઢીએ કે એ ક્રોસ બી ક્રોસ એ આવે તો છે, પણ શેમાં આવે છે? માઇનસમાં. ધેટ મીન્સ એ સમક્રમી નથી. બરાબર. ક્લિયર. તો આપણે એ ક્રોસ બી અને બી ક્રોસ એ અને દિશા કેવી નક્કી કરવાની તે ખબર પડી ગઈ તમને. ચાલો હવે આટલું કાઢી નાખું ને આગળ વધીએ અને પછી થોડા કન્ક્લુઝન વધારે કરીએ. જો આપણે આનો માનાંક લઈ લઈએ તો શું થાય? બરાબર. જો આનો માનાંક લઈ લઈએ તો આપણને શું મળે? ચાલો આનો માનાંક તો જે છે તે જ રહેશે, આનો માનાંક પણ જે છે તે જ રહેશે. તો સાઇન થીટા જે થીટા પ્રમાણે જે જવાબ આપશે તે રહેશે. બરાબર. અને આનો માનાંક શું થશે? હું ક્યાંનો બોલતો આવ્યો છું કે આ શું છે? એકમ ઘટક છે. એકમ. તો એનો માનાંક તમને શું આપશે? આ વેલ્યુ શું આપશે તમને? 1. ડેટ મીન્સ આ શું થઈ જશે? થઈ ગયું. તો એના પરથી શું આપણે આવું લખી શકીએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એ ક્રોસ બી છેદમાં માનાંકમાં એ. બરાબર. એટલે આપણને એક નવું સૂત્ર મળ્યું, બે સદિશો વચ્ચેના ખૂણા શોધવાનું. બરાબર છે. હવે જે વસ્તુ આપણે થોડા બીજા કન્ક્લુઝન કરીએ કે આપણે જોયું હતું કે જો એ ડોટ બી 0 આવે તો શું એના કન્ક્લુઝન મળે. તો એ જ રીતે જો એ ક્રોસ બી બરાબર 0 હોય તો એમાં પણ આપણી બે પોસિબિલિટીઝ છે. બરાબર.
તમને ખબર છે સિમ્પલ મેથ્સમાં કે જો એક્સ વાય બરાબર 0 હોય તો કાં તો એક્સ ઇક્વલ ટુ 0 હોય કાં તો વાય ઇક્વલ ટુ 0 હોય, તો એ પ્રમાણે અહીંયા એ ઇક્વલ ટુ 0 થશે કાં તો બી ઇક્વલ ટુ 0, બરાબર. અને જો એ અને બી 0 ના હોય, બરાબર, એ અને બી 0 ના હોય તો બચે કોણ? સાઇન થીટા. તો સાઇન થીટા ઇક્વલ ટુ 0 થાય તો તમને થીટા શું આપશે? થીટા તમને કાં તો 0 આપશે કાં તો પાય આપશે, મતલબ કે n પાય આપશે. તો એના પરથી આપણે એક ક્વેશ્ચન કરી જ નાખીએ, જેથી આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. ક્વેશ્ચન છે તમારો 10.4/6. શું કહે છે કે એ ડોટ બી ઇક્વલ ટુ 0, બરાબર. એવા બે ક્વેશ્ચન છે, બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દઈએ કે એ ડોટ બી ઇક્વલ ટુ 0 અને એ ક્રોસ બી ઇક્વલ ટુ 0 બંને આપેલા છે. તો એ અને બી વિશે શું તારણ કાઢી શકાય, બરાબર છે. તો એ અને બી વિશે શું તમે એના માટે તમે શું જજમેન્ટ લઈ શકો, એ અને બી વિશે તમે શું કહી શકો, બરાબર. તો પહેલી વસ્તુ આપણે એ જોઈએ કે આ ક્યારે 0 થાય, એ ડોટ બી ક્યારે 0 થાય કે જ્યારે એ પણ 0 હોય અથવા બી 0 હોય, કાં તો પછી બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. વાત એકદમ સિમ્પલ છે, પણ આ બધું થિયરી બેઝ એક્ઝામ્પલ આવે એટલે તમને થોડું કંટાળો આવે, તમે મેન્ટલી કમ્ફર્ટેબલ ના હો, બરાબર. વાત એકદમ સિમ્પલ, જે આપણે લખ્યું છે, જે આપણે ભણ્યા છે તે જ રિપીટ કરવાનું છે. આ આપણે લાસ્ટ લેક્ચરની વાત હતી, અત્યારની વાત છે કે એ ક્રોસ બી 0 હોય તો શું એના કન્ક્લુઝન હોય? કાં તો એ ઇક્વલ ટુ 0 અથવા બી ઇક્વલ ટુ 0, કાં તો થીટા તમને કેટલો મળે? 0, કાં તો 180, કાં તો, બરાબર, એટલે n પાઈના ફોર્મમાં મળે. તો તમે જોઈ શકો છો કે આ બંને શક્યતા તો એક સાથે થાય જ નહીં ને. જો બે વેક્ટર મતલબ કે આમાં થીટા બરાબર 90 થાય, બરાબર. અગર 90 ડિગ્રી હોય તો તે જ ટાઈમમાં તે બંને વેક્ટર 0 કે 180 ડિગ્રી તો થાય જ નહીં. તો બચ્યું શું આપણી પાસે? આ જ બે શક્યતા બચી. તો આપણે એવું કહી શકીએ કે આ કેસમાં કાં તો સદિશ એ ઇક્વલ ટુ 0 કાં તો સદિશ બી ઇક્વલ ટુ 0 થઈ શકે છે. દેટ મીન્સ એનો મોડ ઓફ 0. તમે બંને આન્સર લખી શકો છો. એ જ પ્રમાણે આપણે બીજો ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 8, 10.4/8, બરાબર. શું કહે છે કે સદિશ એ બરાબર 0, સદિશ બી બરાબર 0 ત્યારે એ ક્રોસ બી બરાબર 0 થાય છે. એ તો આપણને ખબર જ છે, બરાબર. ત્યારે એ ક્રોસ બી ઇક્વલ ટુ, આ જુઓ, આના બરાબર આ હોય ત્યારે આ થાય જ છે, બરાબર. તો શું એનું કન્વર્સ, દેટ મીન્સ કે એનું પ્રતીક પણ સત્ય છે, એટલે એનું ઊંધું પણ સત્ય છે. તો આપણે હમણાં તો વાત થઈ, આ ત્રીજી વખત હું આ બોર્ડ પર આ રિમાર્ક કરું છું. એક હાર્યું, બીજું હાર્યું કે એ ક્રોસ બી ક્યારે 0 થાય? ક્યાં તો એ બરાબર 0 હોય અથવા બી બરાબર 0 હોય, બરાબર છે, બરાબર. કાં તો પછી બંને વચ્ચેનો એંગલ 0 કાં તો 180 હોય, બરાબર. તો એનો મતલબ કે એ ક્રોસ બી 0 હોવા માટે ખાલી આ જરૂરી નથી. એ લોકો શું કહે છે કે એ ક્રોસ બી, આનું ઊંધું, કે જો એ બરાબર 0 અને બી બરાબર 0 ત્યારે એ ક્રોસ બી બરાબર પણ 0 થાય. તો એનું ઊંધું આપણે લાવવાનું છે કે જો એ ક્રોસ બી બરાબર 0 હોય ત્યારે આ બંને બી 0 થાય. તો એટલું જરૂરી નથી, કારણ કે એના માટે બીજી શક્યતા છે કે થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 હોય ત્યારે પણ એ ક્રોસ બી ઇક્વલ ટુ 0 છે. એટલે એનું પ્રતીક સત્ય 100% નથી. એટલે આપણે એવું જ લખીશું અસત્ય છે. કેમ? કારણ કે એના માટે બીજી શક્યતા છે. આના કારણે તો આ એ ક્રોસ બી ઇક્વલ ટુ 0 હોય ત્યારે આ તો થાય જ છે, પણ આ હોય તો પણ થાય છે. દેટ મીન્સ કે એનું પ્રતીક ટોટલી સત્ય નથી. ચલો આગળ જઈએ. ઓકે, ઓલરાઈટ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે કરીશું કે જો થીટા બરાબર, સિમ્પલ વસ્તુ, થીટા બરાબર π/2 હોય, બરાબર, બે સદિશો વચ્ચે એકબીજાને લંબ હોય તો આનું આપણને કન્ક્લુઝન શું મળશે? sin π/2 એટલે 1 થઈ જશે. એટલે અહીંયા આ તમારો આન્સર આવશે, બરાબર. બીજી વાત કરીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડોટ પ્રોડક્ટમાં જોયું હતું કે આઈ ડોટ આઈ તમને શું આપે, આઈ ડોટ જે તમને શું આપે. એવી જ રીતે આપણે અહીંયા ચેક કરીએ કે આઈ ક્રોસ આઈ તમને શું આપશે, બરાબર. આઈ ક્રોસ આઈ તમને શું આપશે? તો અહીંયા આપણે આઈ આ સૂત્ર મૂકીએ અને આઈ ને આઈ વચ્ચે એંગલ કેટલો? 0. પાછળનો એન લખવાની કોઈ જરૂર ખરી? કારણ કે sin 0 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. તો એ કન્ક્લુઝન આપણને મળી ગયું, આઈ ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0.
જે ક્રોસ જે ઇક્વલ ટુ પણ 0 થશે અને કે ક્રોસ કે ઇક્વલ ટુ પણ 0 થશે. બરાબર. હવે ચાલો એક વાત આ થઈ ગઈ. હવે શું આઈ ક્રોસ જે આપણને શું આપે છે તે ચેક કરો. જે ક્રોસ કે આપણને શું આપે તે ચેક કરો અને કે ક્રોસ આઈ શું આપે તે ચેક કરો. બરાબર. તો આપણે એના માટે એક્સ વાય ઝેડ ફરીથી ડ્રો કરીએ તો તમને આઈડિયા આવે. હવે આઈ એટલે એક્સની દિશામાંનો એકમ ઘટક થયો, વાય એટલે જે એટલે આનો ઘટક થયો અને આ ત્રણે ત્રણ અક્ષિસ એકબીજાને શું હોય પરપેન્ડિક્યુલર હોય કે ના હોય. એક જ પ્લેનમાં પરપેન્ડિક્યુલર હોય એમ બે હોય ને ત્રીજી એમ બાર તરફ હોય. બરાબર. ક્લિયર. એક આમ હોય એક આમ હોય અને એક આમ હોય એટલે એમ ખૂણો 90 થાય, એમ ખૂણો 90 થાય. સમજ પડી. તો આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર થયું, આ પણ પરપેન્ડિક્યુલર થયું. ધેટ મીન્સ કે આ આઈ છે આ જે છે તો કે એને પરપેન્ડિક્યુલર થયો કે નહીં. ધેટ મીન્સ આઈ ક્રોસ જે આપણે આની અંદર ફોર્મ્યુલા મૂકીએ, આની અંદર ફોર્મ્યુલા તો આઈ જે એનો મતલબ તો 1 થઈ ગયો, sin 90 એટલે 1 અને એને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કોણ છે કે. ફરીથી તમે અંદર ફોર્મ્યુલા મૂકો તો માનાંકમાં આઈ એટલે 1, માનાંકમાં જે એટલે 1, સાઇન કેટલો એંગલ થશે, એંગલ 90 થશે તો એને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કોણ છે કે છે એટલે જે અને કે એનો કોણ થશે. હવે એના માટે આપણે એક રસ્તો કાઢીએ. એના માટે આપણે એકદમ સિમ્પલ રસ્તો કાઢીએ, એકદમ સિમ્પલ ટ્રીક કાઢીએ કે જે તમને ઇઝી લાગે. તમારે શું કરવાનું છે, આઈ જે કે તે બે વખત લખી દેવાના છે. આઈ જે કે, આઈ જે કે. બરાબર છે. એક વખત તમારે આ ડિરેક્શનમાં ડ્રો કરવાનું છે અને એક વખત તમારે આ ડિરેક્શનમાં ડ્રો કરવાનું છે. સમજ પડી. જો આ ડિરેક્શનમાં હોય, પહેલી ડિરેક્શનમાં હોય તો જવાબ તમને પ્લસ આપશે અને બીજી ડિરેક્શનમાં તો આ તમારી ડિરેક્શન કઈ થઈ, આ ઘડિયાળની દિશા થઈ, તેમાં જવાબ તમને માઇનસ મળશે અને આ ઘડિયાળની વિરુદ્ધ દિશા થઈ દેટ મીન એન્ટી ક્લોકવાઇઝ તો જવાબ તમને પ્લસ આપશે. તો જો તમે એમ જુઓ આઈ ક્રોસ જે કરો તમે આઈ ક્રોસ જે કરો દેખાય છે તો ડિરેક્શન તો જવાબ તમને કે મળશે. જે ડિરેક્શન જોજો, બાકી આઈ ને કે તો આપણ થાય છે પણ એની ડિરેક્શન મેચ નહીં થતી. તો આઈ ક્રોસ જે જવાબ તમને શું મળશે કે. જે ક્રોસ કે ડિરેક્શન જો થાય છે તો જવાબ મળશે આઈ. કે ક્રોસ આઈ, જે ક્રોસ કે આપણને શું મળ્યો, જે ક્રોસ કે શું મળ્યું આપણને આઈ. કે ક્રોસ આઈ શું મળ્યું આપણને જે. હવે તમે જો ડિરેક્શન હું ચેન્જ કરું છું, જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ તો જવાબ તો મળે છે કે પણ કેમાં મળશે, માઇનસમાં. એવી જ રીતે કે ક્રોસ જે ડિરેક્શન પકડો તો જવાબ તો તમને આઈ મળે છે પણ માઇનસમાં. એ જ રીતે આઈ ક્રોસ કે બરાબર એ તમને શું આપે છે, માઇનસ જે. ને આ થિયરમ આપણે એપ્લાય કરીએ, આ થિયરમ એપ્લાય એક ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી તે પ્રમાણે પણ બેસે જ છે. જો આઈ ક્રોસ જે ઇક્વલ ટુ કે અને જે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે થયું કે નહીં, માઇનસમાં આન્સર આવે છે કે નહીં. ઓલરાઈટ. તો હવે આપણે આગળ વધીએ તે પહેલાં આપણે આ જે બધું ભણી ગયા એના પરથી આપણે ક્વેશ્ચન નંબર 4 કરીએ. બરાબર. જે તમે ભણી ગયા એના પરથી આ જરા યાદ રાખજો. 10.4નો ક્વેશ્ચન નંબર 4 કરીએ. શું કહે છે તે જુઓ. ક્વેશ્ચન નંબર 4 કહે છે બતાવો કે બરાબર 2 ટાઈમ્સ. જો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલું એ ક્રોસ એ થશે પ્લસ એ ક્રોસ બી. બરાબર. અહીંયા આપણે લખી દઈએ કે સેમ વેક્ટર સાથે બરાબર જેમ આપણે આઈ ક્રોસ આઈ શું કર્યું હતું, 0 આવ્યું હતું ને, તો સેમ વેક્ટરનો ક્રોસ શું આવશે, 0 વેક્ટર. ઓલરાઈટ. ચલો તો એ ક્રોસ બી માઇનસ બી ક્રોસ એ માઇનસ બી ક્રોસ બી. ચલો આ તો તમારું 0 થઈ ગયું. બરાબર. હવે એ ક્રોસ બી આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે માઇનસ બી ક્રોસ એ બરાબર એ ક્રોસ બી થાય એટલે આપણે અહીંયા એ ક્રોસ બી લખી દઈએ. પ્રોપર્ટીઝ તમે પકડીને ચાલો તો એક્ઝામ્પલ એકદમ ઇઝી છે.
તો આ બે 0 કાઢી નાખે તો a ક્રોસ b પ્લસ a ક્રોસ b તમને શું આપે છે 2 ટાઈમ્સ a ક્રોસ b. ઓલરાઈટ, ચલો આગળ વધીએ. થઈ ગયું. હવે વાત એમ છે કે તમને થશે કે ક્રોસ પ્રોડક્ટ ચાલે તો છે પણ તમે ક્રોસ પ્રોડક્ટનો એક પણ એક્ઝામ્પલ હજુ કરાયો નથી. તો એના માટે આપણે કઈ ટ્રીક વાપરીશું? માની લો કે એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. લાઈક એક સદિશ છે a, એને આપણે લઈ લઈએ i માઇનસ 2j પ્લસ 3k, અને બીજો સદિશ છે b 2i પ્લસ j પ્લસ k. આ બે સદિશ છે. તો તે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો. બરાબર છે? તે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો. તો તમારે કરવાનું છે એનું ડિટર્મિનન્ટ ફોર્મ છે. જો તમારે દાખલા કરવા હોય તો કે તમારે આ સૂત્ર વાપરવાનું. પેલું કોન્સેપ્ટ હતો, એના લીધે તમે કેટલા 3-4 ક્વેશ્ચન તો સોલ્વ કર્યા. બરાબર ને? આગળ પણ તમને કામ લાગશે. સૌથી પહેલાં તમે અહીંયા કમ્પોનન્ટ લખી લો i j k. a ક્રોસ b કરવું હોય, સાંભળજો, a ક્રોસ b તમને ખબર છે a ક્રોસ b અને b ક્રોસ a માં ફેર પડે છે. બરાબર? એટલે ધૂનમાં પહેલાં b ના કમ્પોનન્ટ્સ ના લખી દેતા, પહેલાં તમારે a ના કમ્પોનન્ટ્સ લખવાના. શું છે? સ્કેલર કમ્પોનન્ટ 1 -2 3 અને b ના છે 2 1 1. હવે જેમ કે તમે ડિટર્મિનન્ટ ને મેટ્રિસીસ તો કમ્પ્લીટ ભણેલા જ હશો, તો આપણે ડાયરેક્ટ જ કરીએ છીએ. i સાથે શું આવશે? -2 -3 એટલે -5, માઇનસ j શું આવશે? 1 -6 પ્લસ k શું આવશે? 1 પ્લસ 4, -2 -3 -5 j 1 -6 -5 અને k 1 પ્લસ 4 એટલે -5i 1 -6 -5 પ્લસ 5j અને અહીંયા આવે છે 5k. બરાબર છે? તો આ a ક્રોસ b મળી ગયું તમને. હવે તમારે એનું મોડ્યુલસ કાઢવું હોય તો બી તમને આવડે. શું થશે? જે આપણે લાસ્ટ ટાઈમ કર્યા હતા 25 પ્લસ 25 પ્લસ 25 જે આવે. બરાબર? તો એના અનુસંધાનમાં આપણે થોડા એક્ઝામ્પલ કરીએ. ચાલો, તો એક્ઝામ્પલ 22, ઉદાહરણ 22 તમને શું કહે છે કે a 2i પ્લસ j પ્લસ 3k, b 3i પ્લસ 5j માઇનસ 2k. તો માનાંકમાં a ક્રોસ b શોધો. જે મેં અહીંયા કર્યું તે જ. આ તમારે √75 આવે છે એટલે 3 75 એટલે 25 ગુણ્યા 3 એટલે 5 √3 થશે. થઈ ગયું? જે અહીંયા કર્યું તે ત્યાં કરવાનું છે. અને સેમ એક્ઝામ્પલ તમારો છે 10.4નો પહેલો. શું કહે છે? સદિશ a i માઇનસ 7j પ્લસ 7k અને સદિશ b શું કહે છે? 3i માઇનસ 2j પ્લસ 2k. તો સેમ તમારે કરવાનું છે a ક્રોસ b શોધો. બરાબર? આવો એક્ઝામ્પલ પૂછાઈ જાય તો તમારે રોકડા જ માર્ક છે આના. ચલો આગળ વધીએ. હવે જે તમને વાત થઈ ગઈ તે પ્રમાણે બે સદિશો વચ્ચેનો ખૂણો. બરાબર? જે મેં સાઈડ પર લખ્યું જ હતું, બે સદિશો વચ્ચેનો ખૂણો. શું એનું ફોર્મ્યુલા હતું? sin θ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a ક્રોસ b છેદમાં માનાંકમાં a માનાંકમાં b. બરાબર? તો એના પરથી આપણે એક એક્ઝામ્પલ કરી નાખીએ. 7મો દાખલો છે 10.4નો 7મો દાખલો. શું કહે છે કે સદિશ a છે 3i પ્લસ j પ્લસ 4k અને સદિશ b એ છે i માઇનસ j માઇનસ k. તો તે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. બરાબર? ચાલો, તો સૌથી પહેલાં આપણે એનો મોડ શોધી નાખીએ માનાંક. તો શું આવશે? 9 પ્લસ 1 પ્લસ 16. બરાબર છે? તો આ થશે વર્ગમૂળમાં 26, 9 ને 1 10. બરાબર? અને માનાંકમાં b તો 1 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 3 થઈ જશે. હવે a ક્રોસ b શોધી નાખો.
તો આઈ જે કે શું છે અહીંયા 3 1 4 અને પેલામાં 1 ઓછા 1 ઓછા 1 બરાબર. તો આઈ સાથે શું આવશે -1 વત્તા 4 એટલે 3i. જે સાથે શું આવશે -3 -4 એટલે -7 જે. કે સાથે -3 ઓછા 1 એટલે -4k. ચાલો જે -1 વત્તા 4 3 -3 સોરી માઇનસ જે છે અહીંયા તો -3 ઓછા 4 એટલે +7 જે થશે બરાબર. આ એક ભૂલ -3 ઓછા એટલે -7 પણ માઇનસના કારણે પ્લસ થશે કે -3 ઓછા બરાબર. તો આ તમને મળી ગયું. હવે માનાંક કઈનો શોધી નાખો તો 9 49 અને 16. તો 16 ને 9 25 50 ને 25 75 આવશે વર્ગમૂળમાં 74. તો સાઇન થીટાના સૂત્રમાં આપણે મૂકી દઈએ માનાંકમાં a ક્રોસ b માનાંકમાં a માનાંકમાં b. ચાલો a ક્રોસ b આવ્યું હતું √74, પેલું આવ્યું હતું √26 અને આ હતું √3 સાઇન થીટા. તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ આ બધાને આપણે એક જ રૂટમાં લઈ લઈએ તો 74 26 અને 3. ચલો આ થશે 13 અને 74 એટલે 37 થશે 35 37. એની આગળનો કોઈ રસ્તો છે નહીં તો અમારે આ જ જવાબ છોડી દેવાનો 37 અધરવાઇઝ કેલ્ક્યુલેશન ચેક કરી લેજો. ચલો આગળ વધીએ. ઓલરાઈટ ઓકે. નેક્સ્ટ ટોપિક આપણે થિયરી બેઝ પર જ જઈશું. તો નેક્સ્ટ ટોપિક હા હવે આપણે લઈ લઈએ 2 સદીશોનો લંબ એકમ સદીશ બરાબર. 2 સદીશોનો લંબ 2 સદીશોને એમ કહે છે એને પહેલાં પ્રોપર વર્ડ શું છે 2 સદીશોનો લંબ એકમ સદીશ. દેટ મીન્સ એને આપણે છૂટું પાને બોલીએ તો બંને સદીશોને લંબ હોય તેવો એકમ સદીશ બરાબર. મીન્સ યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર. માનો કે એક સદીશ તમારો આ છે એ જે આપણે હમણાં વાત થઈ ગઈ તે ને બીજો સદીશ છે તમારો બી. આપણે હમણાં ભણ્યા તે પેલો એન શું આવે બંને લંબ હોય તે જ આવે ને બરાબર. અને એને બંનેને પરપેન્ડિક્યુલર એવો સદીશ છે સી. તો એ શું થશે a ક્રોસ b થશે કે નહીં થાય. અને એનો એકમ સદીશ તમે કાઢો તો એ શું આવશે સી છેદમાં માનાંકમાં સી. થઈ ગયું. તો એના બેઝ પર કોઈ એક્ઝામ્પલ છે તે જોઈ લઈએ. 10.4નો બીજો બરાબર છે. ફરીથી સમજાવી દો. આ 2 સદીશ છે બંને લંબ એકમ સદીશ. તો આપણી થિયરી પ્રમાણે લંબ આ થાય તેનું સૂત્ર શું એનું આપણે સૂત્ર શું આવતા હતા a ક્રોસ b જ લાવતા હતા ને a ક્રોસ b જ લાવતા હતા અને લંબ એકમ સદીશ બરાબર. તો મતલબ કે તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ 2 સદીશનો લંબ એકમ સદીશ હોય તમારે આ ફોર્મ કરવાનું. મીન્સ a ક્રોસ b માનાંકમાં a ક્રોસ b બરાબર છે. આ એનું સૂત્ર થશે એટલે બંને લંબ એકમ સદીશ. હવે ક્વેશ્ચન શું છે તે તમે જોઈ લો કે સદીશ a 3i પ્લસ 2j પ્લસ 2k b i પ્લસ 2j માઇનસ 2k બરાબર. તો a પ્લસ b અને a માઇનસ b ને લંબ એકમ સદીશ શોધો યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર શોધો. તો સૌથી પહેલાં આપણે a પ્લસ b શોધી નાખીએ. તો a પ્લસ b તમને શું આપશે 3 ને 1 4i 2 ને 2 4j 2 ઓછા 2 એટલે આ k વાળો પાર્ટ નીકળી જશે. હવે a માઇનસ b કરીએ તો તમને શું આપશે 3 માઇનસ 1 દેટ મીન્સ 2i જે વાળો પાર્ટ નીકળી જશે ને અહીંયા થશે 4k બરાબર. ફોર્મ્યુલા પ્રમાણે આમાં a પ્લસ b ને તમે કોઈક નામ આપી દો c અને તમે નામ આપી દો d. તો બંનેને યુનિટ પરપેન્ડિક્યુલર હોય એટલે બંને સદીશ. આમાં a ને b હતા પણ આમાં a પ્લસ b ને a માઇનસ b છે એટલે આપણે c ને d નામ તમે કન્ફ્યુઝ ના થવાય બરાબર છે. તો એનું ફોર્મ્યુલા શું આવશે c ક્રોસ d છેદમાં માનાંકમાં c ક્રોસ d આના પ્રમાણે બરાબર. તો સૌથી પહેલાં આપણે c ક્રોસ d શોધીએ. શું થશે અહીંયા i j k. ચાલો 4 ને અહીંયા આવશે 0 અહીંયા 2 0 એન્ડ 4. તો ડાયરેક્ટ જ લખીએ 4 ચોક 16i બરાબર માઇનસ j તો 4 દુ 8 એટલે -8j પ્લસ k આ 0 -8k.
થઈ ગયું. તો આ થશે 16i માઇનસ 8j માઇનસ 8k ને અહીંયા એનો મોડ આવશે એટલે 16નો સ્ક્વેર પ્લસ માઇનસ 8નો સ્ક્વેર પ્લસ 8નો સ્ક્વેર. ઓલરાઈટ. ને એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે ઉદાહરણ 23. એના જેવો સેમ છે. તેમાં તમને એ સદિશ આપ્યો છે i પ્લસ જે પ્લસ કે, બી આપ્યો છે i પ્લસ 2j પ્લસ 3k. તો બંનેને લંબ હોય તેવો એકમ સદિશ શોધો. બરાબર. ચલો આગળ વધીએ. હવે જે આપણો છેલ્લો ટોપિક છે તે શું છે? જો ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શું છે? ત્રિકોણ એરિયા ઓફ ટ્રાયંગલ એન્ડ એરિયા ઓફ પેરેલોગ્રામ. ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. માનો કે આ ત્રિકોણ છે, બરાબર, અને એની પાસેની બાજુઓ અહીંયા એ ના સદિશ એ અને બી છે. બરાબર. ત્રિકોણને આપણે નામ આપી દઈએ ABC. બરાબર છે. ક્લિયર? તો આ અહીંયા કોઈ એંગલ થીટા થતો હશે. બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? એરિયા ઓફ ટ્રાયંગલ 1/2 હાઇટ ઇન્ટુ બેઝ. આવું થાય કે ના થાય? 1/2 હાઇટ ઇન્ટુ બેઝ. ઓલરાઈટ. તો સૌથી પહેલાં આપણે હાઇટ, બેઝ તો તમારી પાસે છે આ, બરાબર, પણ એ સદિશના ફોર્મમાં છે. આપણે શું લખવું પડે? એને વેક્ટરના ફોર્મમાં, એટલે એ સદિશના ફોર્મમાં છે. તો આપણે એની લંબાઈ એટલે એનો અદિશ શોધવો પડે ને, એટલે માનાંકમાં એ કરવો પડે. એટલે બેઝ આપણને ખબર પડી કે માનાંકમાં એ છે. હવે હાઇટ માટે આપણે શું કરીશું? અહીંયાથી એક લાઇન ડ્રો કરી દઈએ જે આને પરપેન્ડિક્યુલર હોય. હાઇટ એટલે પરપેન્ડિક્યુલર થાય. બરાબર છે. તો એનું મારે શોધવું છે. તો આનો માનાંક બી થાય કે ના થાય? આનો માનાંક બી થાય કે ના થાય? અને આ મારે શોધવું છે. આપણે અહીંયા સાઈડ પર ફિગર ડ્રો કરી નાખીએ તો આઈડિયા આવશે. મારે આ શોધવું છે. આ એંગલ છે થીટા. બરાબર. અને આની લંબાઈ એટલે એનો માનાંક. બરાબર. તો અહીંયા કયો? આ 90 ડિગ્રી થઈ ગયો. તો અહીંયા કયો વિધેય વપરાશે? સાઇન, કોસ કે ટેન? તો અહીંયા વપરાશે સાઇન. અપોઝિટ બાય હાઇપોટેનસ, સામેની બાજુ છેદમાં. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ એને h. બરાબર. બાય મોડ ઓફ બી. તો h શું આવશે? મોડ ઓફ બી સાઇન થીટા. બરાબર છે. ઓલરાઈટ. તો અહીંયા આપણે લખીશું 1/2. h તમારું શું આવે છે? મોડ ઓફ બી સાઇન થીટા. અને બી શું આવે છે? બેઝ એટલે કે બી મોડ ઓફ એ. બરાબર. અને તમે ધ્યાનથી જુઓ તો સ્ટાર્ટિંગમાં જ મેં લખ્યું હતું કે તમે માનાંક લઈ લો. અહીંયા સાઈડ પર લખ્યું હતું a ક્રોસ બી. માનાંક લઈ લો તો પેલો પાછળનો n તમારો નીકળી જાય. તો આના બરાબર હું a ક્રોસ બી લખી શકું? ના લખી શકું? જો એ બી ત્યાં જોઈ લો સાઇન થીટા. માનાંક લઈ લે પાછળનો n કેપ નીકળી જાય. એટલે અહીંયા તમારું ફોર્મ્યુલા શું આવશે? a ક્રોસ બી. બરાબર. આ એરિયા ઓફ ટ્રાયંગલ. બરાબર. હવે બીજો પોઈન્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવેનો પોઈન્ટ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવું આવે, એરિયા ઓફ પેરેલોગ્રામ આવું આવે. બરાબર છે. ક્લિયર? અહીંયા એના બે ભાગ પાડી દઉં. આ તમારું ABC છે અને D છે. હવે મારે કહેવાની જરૂર ખરી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બંને એરિયા સેમ થશે? બંને એરિયા સેમ થાય ને? આ એરિયા તમારો બેઠો છે જુઓ ABC. બરાબર. આ સાઈડ એની આગળ A હોય અને આ સાઈડ એની આગળ B હોય. તો આનો ટ્રાયંગલનો એરિયા શું થાય? 1/2 મોડ ઓફ A ક્રોસ B, જે આપણે હમણાં જ પ્રૂવ કર્યું. ને એવો સેમ બીજો ભાગ તમે એડ કરી દો તો એ તમને મળશે એરિયા ઓફ પેરેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એમાં તમારે શું થશે? આની અંદર તમે આ ઉમેરો એટલે 1/2 A ક્રોસ B પ્લસ 1/2 A. તો એ શું મળશે તમને? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આપણે એના કોઈ એક્ઝામ્પલ કરીએ. સૌથી પહેલાં એક મિનિટ જરા. ચાલો તો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. યાદ રાખજો, એ અને બી
એડજસન્ટ સાઇડ છે, બરાબર. એડજસન્ટ સાઇડ એટલે પાસેની બાજુઓ છે. સમજ પડી કે નહીં? એ જરા ધ્યાન રાખજો. તમે આમાં આ એ ને આ બી ના લેવાય. ટ્રાયંગલમાં તો વાંધો નહીં આવે, પણ સમાંતર ચતુષ્કોણમાં ધ્યાન રાખ. આપણે એક્ઝામ્પલ કરીશું એટલે તમને એનો આખો કમ્પ્લીટ ફંડા ક્લિયર થઈ જશે. ચાલો, તો એક્ઝામ્પલ છે 10.4 નો 9. 10.4 ને એનો 9 શું કહે છે કે શિરોબિંદુઓ એટલે વર્ટાઇસિસ તમને આપ્યા છે 1 1 2, બી 2 3 5 અને સી તમને આપ્યું છે 1 5 5. ઓલરાઈટ, ચાલો ટ્રાયંગલ ડ્રો કરી દઈએ. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એ બી સી. હવે તમારે જે રીતે લેવું હોય તે, બે પાસેની બાજુઓ એડજસન્ટ સાઇડ્સ તમારે જે લેવી હોય તે. આપણે અહીંયા બી એ ને બીસી લઈ લઈએ, એટલે આને આપણે એ નામ આપી દઈએ અને આને આપણે બી નામ આપી દઈએ, બરાબર છે. તો આપણે સૌથી પહેલાં કાં તો આને એ નામ આપી દો, નાને બી નામ આપી દો, બરાબર. તો સૌથી પહેલાં આપણે એ શોધીએ, ધેટ મીન્સ બી એ. દેખાય તમને? ઓલરાઈટ, બી એ એટલે એમાંથી બી માઇનસ કરો એટલે 1 - 2 શું આવશે? ડાયરેક્ટ જ લખીએ. 1 - 2 એટલે -i, 1 - 3 એટલે -2j, 2 - 5 એટલે -3k. અને એ બી વેક્ટર એટલે બીસી એટલે c - b એટલે 1 - 2 એટલે -i, 5 - 3 એટલે 2j, 5 - 5 એટલે 0k. ફરીથી એકવાર ચેક કરી લઈએ. બી એ 1 - 2 -i, 1 - 3 -2j, 2 - 5 -3k, 1 - 2 -i, 5 - 3 2j અને 5 - 3. ઓકે, તો એ બેનોનો આપણે પહેલાં ક્રોસ પ્રોડક્ટ કરી નાખીએ, a ક્રોસ બી. એટલે અહીંયા આપણે લખીશું i j k, -1 -2 -3 -1 2 0. ચાલો, i સાથે શું આવશે? 0 પ્લસ તો 6i થશે, માઇનસ જે 0 -3 ને માઇનસના કારણે -3j થશે. ફરી જો લે જે 0 -+3 અને જેનો માઇનસ એટલે -3j થશે k, -2 પ્લસ -2 પ્લસ અને પ્લસ -2. ફરીથી જોઈ લઈએ આપણે કે -2 પ્લસ અને બીજો માઇનસ એટલે બીજા માઇનસ એટલે -4k થશે. ઓકે, થઈ ગયું. હવે એનો મોડ શોધી નાખો, જે તમને ડાયરેક્ટ શું આપશે? ત્રિકોણનું ક્ષેત્રફળ 36 9 16. એટલે શું થશે આમાં? 36 ને 9 થશે. આપણે ડાયરેક્ટ જ કરો. 36 ને 9 થશે 45, 45 ને 16 થશે 45 ને 16, 36 ને 9 45, 36 ને 9 45, 45 ને 10 55 ને 6 61. બરાબર. તો અહીંયા તમારે લખી દેવાનું ચોરસ એકમ, સ્ક્વેર યુનિટ. શું છે આ? ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે આખું લખજો, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. એવો જ દાખલો તમારો ઉદાહરણ 25 છે. આ તમારો 10.4 નો 9 હતો અને એને લગતું એક ઉદાહરણ છે. હવે કયો છે? યસ, ઉદાહરણ 24 છે, બરાબર. એમાં 1 1 1 આપ્યું છે, 1 2 3 આપ્યું છે અને 2 3 1 આપ્યું. હવે ઉદાહરણ 25 ને પણ 10.4 નો 10 કરીએ. 10.4 નો 10, બરાબર. કે જેની પાસે હવે આમાં તમે ડાયરેક્ટ જ આપી દીધું છે. પહેલાંમાં તો આપણે કમસે કમ શોધ્યું હતું, બરાબર છે. પાસેની બાજુ એ અને બી તમને ડાયરેક્ટ જ આપ્યું છે. શેમાં? પેરેલોગ્રામમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં. એ તમને આપી દીધો છે 3i + j + 4k, બરાબર. અને બી તમને આપી દીધો છે i - j + k. તો તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. આમાં 1/2, સોરી, આ આપણી ભૂલ થઈ ગઈ છે. આમાં ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 એટલે આપણે આગળ 1/2 મૂકવાનું ભૂલી ગયા હતા, બરાબર. એ જે કેટલો હતો? આઈ થિંક √61, બરાબર છે. આમાં તમારે ખાલી a ક્રોસ બી જ કરવાનો, એનો માનાંક શોધવાનો છે, બરાબર. તો i j k 3 1 4 1 - 1 1, બરાબર. એટલે શું આવશે?
1 ને 4 5 आए ओके चलो माइनस जे 3 ઓછા 4 માઇનસ જે 3 ઓછા 4 -1 માઇનસ માઇનસ પ્લસ જે ઓછા 4 કે -3 -1 -4 કે બરાબર ને એનો તમે માનાંક શોધી નાખો એટલે 25 1 અને 16 એ તમને શું આપશે ચતુષ્કોણ એટલે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શું લખીશું પેલોગ્રામ ABCDનું એરિયા ઓફ પેલોગ્રામ ABCD બરાબર હવે એના જેવો જ આપણો એક એક્ઝામ્પલ છે 12મો MCQ બરાબર 12મો MCQ તમને આપેલો છે શું કહે છે તે પહેલાં આપણે કહી દઈએ લંબચોરસ રેક્ટેંગલ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ ભાગ થયો ને આપણે કહી શકીએ ને દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે આપણે એવું સ્ટેટમેન્ટ બોલતા હતા એવરી રેક્ટેંગલ ઇઝ અ પેલોગ્રામ પણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ હોતા નથી એટલે લંબચોરસને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કન્સિડર કરીને જ કરો તો 12મો ક્વેશ્ચન શું કહે છે જુઓ શું કહે છે કે એક રેક્ટેંગલ ABCD છે છે બરાબર ABCD બરાબર ને એના તમને આપેલા છે એટલે આ તમને આનો શું આપ્યો છે આપણે પોઝિશન વેક્ટર આપેલો છે એટલે તમને આના અનુસંધાનમાં આપેલા છે આ રીતે બરાબર 1/2j પ્લસ 4k બી આપ્યો છે I પ્લસ 1/2j પ્લસ 4k સી આપ્યો છે I માઇનસ 1/2j પ્લસ 4k ડી આપ્યો છે માઇનસ I માઇનસ 1/2j પ્લસ 4k આપણે જે હમણાં એક્ઝામ્પલ કર્યો સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં તમે ડાયરેક્ટ પાસેની બાજુઓના વેક્ટર આપી દીધા હતા આમાં તમારે શોધવાના છે તમે ડી પોઈન્ટ લઈ લો અને ડીસી શોધી નાખો પહેલાં બરાબર એને તમે બી વેક્ટર નામ આપી દો અને ડી એને તમે એ વેક્ટર ડીસી તમારું કેટલું આવશે સી માઇનસ ડી બરાબર ડી એ તમારું એ માઇનસ ડી ને એનો તમે ક્રોસ પ્રોડક્ટ શોધી નાખો અને ડાયરેક્ટ જ એનો માનાંક શોધી નાખો ફરીથી ABCD શું છે 3 શિરોબિંદુઓના સ્થાન સદિશ છે પોઝિશન વેક્ટર છે બરાબર આપણે અહીંયા લખી દીધા પછી તમારે શું કરવાનું કોઈ પણ બે પાસેની બાજુ મેં સિલેક્ટ કરી DC અને DA તમે BC ને BA સિલેક્ટ કરી કોઈ AB અને AD સિલેક્ટ કરી શકે છે બરાબર કોઈ CB અને CD સિલેક્ટ કરી શકે છે મેં DC ને DA સિલેક્ટ કરી DC ને મેં B નામ આપ્યું D ને A નામ આપ્યું DC ઇઝ ઇક્વલ ટુ C માઇનસ D કરી દેજો એટલે આના માઇનસ આ માઇનસ આના માઇનસ જે આપણે કરેલું છે આગળ એટલે આમાં કંઈ નવું કંઈ છે નહીં બરાબર હવે આપણે આગળ જઈએ ચાલો તો ક્વેશ્ચન 2 પણ થઈ ગયો છે હવે આપણે ક્વેશ્ચન 3 પર આવીએ અને ક્વેશ્ચન 4 પણ થઈ ગયો છે બરાબર તો ક્વેશ્ચન 3 શું કહે છે તે જોઈ લો કે જો એકમ સદિશ ક્વેશ્ચન 3 શું કહે છે જો એકમ સદિશ એ સાથે એકમ સદિશ તમને એ આપ્યો છે બરાબર તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ તમને કહી દઉં તમારે લખવું હોય તો લખી લેજો જે તમને આગળ પણ ડિસ્કસ થઈ ગયું જ્યારે દિક કોસાઈની વાત ચાલતી હતી બરાબર તો શું છે એનું સ્ટેટમેન્ટ કે કોઈ પણ એકમ સદિશના અદિશ ઘટકો જ તેના દિક કોસાઈન હોય બરાબર કોઈ યુનિટ વેક્ટર હોય એના સ્કેલર કમ્પોનન્ટ જ તમને મેં અહીંયા સાઈડ પર લખીને બતાવ્યું હતું યાદ હોય તો તેમ છતાં ફરીથી લખી લો કોઈ પણ એકમ સદિશના અદિશ ઘટકો જ તેના દિક કોસાઈન હોય છે બરાબર मतलब કે આપણે લખીએ કોઈ યુનિટ વેક્ટર એના સ્કેલર કમ્પોનન્ટ્સ જ એના દિક કોસાઈન હોય છે થઈ ગયું ઓલરાઈટ મતલબ કે એના જો અહીંયા કંઈ I J K લખું તો અહીંયા જેના કમ્પોનન્ટ્સ આવશે તે જ એના દિક કોસાઈન આવશે મીન્સ L M N તે જ આવશે બરાબર છે ક્લિયર ચાલો સ્ટાર્ટ કરીએ હવે L શું છે cos θ1 M શું છે θ1 ની આપણે શું નામ આપેલું આલ્ફા cos બીટા એન cos ગામા ફરીથી મેં તમને શું કીધું કોઈ પણ એકમ સદિશના સ્કેલર કમ્પોનન્ટ્સ અદિશ ઘટકો એટલે શું આ એના સદિશ ઘટકો થયા
અને અહીંયા જે ઘટકો આવે અહીંયા વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય જે હોય તે બરાબર, તે જે સર્કલ કર્યા છે તે જ એના શું થશે, ડી કોસાઇન થશે બરાબર છે. અને ડી કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા. હવે આના પરથી સમજો એક્ઝામ્પલ શું કહે છે કે સદિશ એ આઈ સાથે π/3 એટલે આઈનો ખૂણો થઈ ગયો, આલ્ફા એટલે આઈ થયો, આઈ સાથેનો એંગલ, જે સાથે π/4 એટલે કોસ π/4 અને કે સાથે કોઈ થીટા એંગલ બનાવે છે બરાબર. ઓલરાઈટ, અને થીટા શું છે, નાનો છે, 90 થી નાનો છે, તે પરથી તો થીટા શોધો ને એના ઘટકો લખો. ચાલો તો આપણે અહીંયા લખી દઈએ. આપણે અહીંયા શું લખીએ છીએ, એલ આઈ એમ એન બરાબર. તો એલ એટલે કોસ π/3 આઈ પ્લસ કોસ π/4 જે પ્લસ આમાં તો થીટા જ આપણને ખબર છે કે કોસ π/3 તમને શું આપે છે 1/2 આઈ, આ 1/√2 જે પ્લસ કોસ થીટા કે બરાબર થઈ ગયું. હવે બીજી વસ્તુ કે આ યુનિટ વેક્ટર એનું મોડ્યુલસ શું થાય, 1 થાય કે ના થાય બરાબર. તો એનો માનાંક કાઢો 1/2 નો સ્ક્વેર 1/4 1/√2 નો 1/2 અને આ થશે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. 1/4 પ્લસ 1/2 આપણે 4 એલસીએમ લઈ લઈએ ને આમાં રૂટનો સ્ક્વેર પેલી સાઈડ એટલે 1 થઈ જશે. તો 4 એલસીએમ એટલે અહીંયા શું થશે 1 પ્લસ 2 બરાબર પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 3/4 પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/4 એટલે 1/4 આવશે કોસ ને કોસ થીટા પ્લસ ઓર માઇનસ 1/2 થશે. પણ તમને કીધું છે કે થીટા તમારે લઘુકોણ છે એટલે કે 90 થી નાનો લાવવાનો છે એટલે આપણે અહીંયા માઇનસ નહીં એપ્લાય કરીએ, પ્લસ એપ્લાય કરીશું. તો થીટા તમારો કેટલો આવશે 1/2 એટલે કેટલો આવશે થીટા તમારો π/3 બરાબર. હવે તમારે એના ઘટકો લખવાના છે. તો ઘટકો તમારા થઈ ગયા 1/2 એ તો ઓલરેડી લખેલો જ છે, 1/√2 અને ત્રીજો આયરો 1/2 હર્યા જુઓ બરાબર. તો આ એના ઘટકો થઈ ગયા બરાબર. તો આ તમારો ક્વેશ્ચન 3 હતો. ક્વેશ્ચન 4 થઈ ગયો છે. ચાલો ક્વેશ્ચન 5 જોઈ લઈએ. ચલો ક્વેશ્ચન 5 શું કહે છે, તમે ડાયરેક્ટ જ ફોર્મ આપ્યું છે. ચલો 2i પ્લસ 6j પ્લસ 27k ક્રોસ અહીંયા તમને આપ્યું છે i પ્લસ લેમ્બડા જે પ્લસ મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. 0 નથી, 0 વેક્ટર છે, ધ્યાન આપજો. આમે તમને ખબર છે કે રિઝલ્ટ તમને સદિશ આપશે. ક્રોસ પ્રોડક્ટ એટલે રિઝલ્ટ તમને સદિશ આપશે બરાબર. તો ડાયરેક્ટ જ આપણે કરીએ. સૌથી પહેલાં આપણે અહીંયા આઈ શોધવાનું શું છે તમારે, આ લેમ્બડા અને મ્યુ શોધવાના છે બરાબર છે. તો આઈ જે કે અહીંયા આવશે 2 6 27 પહેલાં વેક્ટરના કમ્પોનન્ટ્સ લખી લો. અહીંયા 1 લેમ્બડા મ્યુ બરાબર. અહીંયા તમારે 0 વેક્ટર એટલે 0 0 0 લખી દેવાનું બરાબર છે. થઈ ગયું. ચાલો તો આ શું થશે 6 મ્યુ minus 27 lambda I, 6 mu minus 27 lambda I minus 2 mu minus 27 2 mu minus 27 j plus 2 lambda minus 6 k equal to 0. અથવા તમે આવું લખી શકો ને, 0 વેક્ટર એટલે 0i plus 0j plus 0k બરાબર. તો 0i પ્લસ 0j પ્લસ 0k બરાબર. તો આને સરખા કરતાં આપણે આ લઈ લઈએ તો માઇનસ 2 મ્યુ માઇનસ 27 ઇક્વલ ટુ 0. તો માઇનસ 2 મ્યુ પ્લસ 27 ઇક્વલ ટુ 0. ધેરફોર 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 27. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 27/2. આ સાઈડ 2 લેમ્બડા માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો 2 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6/2 એટલે 3. એટલે મ્યુ ને લેમ્બડા તમને મળી ગયા છે. હવે છઠ્ઠો ક્વેશ્ચન આપણો થઈ ગયો છે બરાબર ને 8મો પણ થઈ ગયો છે. તો 7મો કરી નાખીએ આપણે.
ઓલરાઈટ, 7મો ક્વેશ્ચન તમને શું કહે છે? તમને એ, બી અને સી આપેલા છે. એ છે A1I પ્લસ A2J પ્લસ A3K. સદિશ બી છે B1I પ્લસ B2J પ્લસ B3K. સદિશ સી C1I પ્લસ C2J પ્લસ C3K. બરાબર છે. તમારે પ્રૂવ કરવાનું છે A ક્રોસ B પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ બી પ્લસ A ક્રોસ સી. બહુ જ ઇઝી, લેન્ધી છે પણ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર છે. તમારે સૌથી પહેલાં તો A ક્રોસ બી પ્લસ સી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શોધીએ. હું ડાયરેક્ટ લખું જ જોજો તો I, J, K. બરાબર. સૌથી પહેલાં આપણે એના કમ્પોનન્ટ્સ એટલે A1, A2, A3 અને B પ્લસ સી એટલે B1 પ્લસ C1. બરાબર. પછી B2 પ્લસ C2 અને B3 પ્લસ C3. આ થઈ ગયું. ઓલરાઈટ. ને રાઇટ હેન્ડ સાઈડમાં તમે શું છે? પહેલાં તમે I, J, K કરશો. બરાબર. A ક્રોસ બી એટલે અહીંયા તમે શું લખશો? A1 પ્લસ B1, અહીંયા A2 પ્લસ B2 અને A3 પ્લસ B3. અને A ક્રોસ બી આપણી ભૂલ થઈ ગઈ છે. સૌથી પહેલાં તમે A ક્રોસ બી શોધશો. બરાબર. તમે A ક્રોસ બી, આ જરા ઉતાવળમાં, રાઇટ હેન્ડ સાઈડ. તો A ક્રોસ બી આપણે શું લખીશું? અહીંયા I, J, K, A1, A2, A3, B1, B2, B3 પ્લસ આ ભૂલ આપણી A ક્રોસ સી એટલે I, J, K, A1, A2, A3 ને અહીંયા શું આવશે? C1, C2, C3. બરાબર. હવે તમે જોઈ શકો કે થર્ડ રો છે એના કમ્પોનન્ટને આપણે એડ કરી શકીએ છીએ. બાકીની બે રો તો સેમ જ છે. એટલે I, J, K, A1, A2, A3 તો B1 પ્લસ C1, B2 પ્લસ C2, B3 પ્લસ C3. બરાબર. તો તમને શું મળે છે? લેફ્ટ હેન્ડ સાઈડ મળી જાય ને. મતલબ આ સ્ટેટમેન્ટ સાચું છે. ચલો આગળ વધીએ. જે લોકોએ ડિટર્મિનન્ટ ના કર્યું હોય, મેટ્રાઇસિસ ડિટર્મિનન્ટ, તેમને તકલીફ, ભાઈ એટલી મોટી પણ તકલીફ નથી અહીંયા. બરાબર. હવે ક્વેશ્ચન 8 થઈ ગયો છે, 9 ને 10 પણ થઈ ગયા છે. હવે શું કહે છે તે જુઓ. ક્વેશ્ચન નંબર 11 ને આપણા આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11. કોઈ સદિશ A ને B આપેલા છે. એમાં સદિશ Aનું માન છે 3, સદિશ Bનું માન છે √3/2. બરાબર. A ક્રોસ બી એકમ સદિશ, A ક્રોસ બી યુનિટ વેક્ટર છે એટલે એનો મોડ કેટલો થશે? 1. તો થીટા શોધો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. સાઇન થીટાનું ફોર્મ્યુલા શું થશે? મોડ ઓફ A ક્રોસ બી બાય મોડ ઓફ A મોડ ઓફ B. બરાબર. A ક્રોસ બી છે 1, મોડ ઓફ A છે 3. સોરી, આમાં કે ભૂલ થાય છે, √2/3 છે ને આ છે √2/3. 3 3 ગયા એટલે 1/√2 બચે સાઇન થીટા. તો કયા એંગલ માટે સાઇનની વેલ્યુ 1/√2 થાય? તો એ છે π/4. તો આ હતું તમારી એક્સરસાઇઝ 10.4. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. કોઈ જગ્યાએ ડાઉટ હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ.